નમસ્કાર, જોહાર. હું છું સનફ આદિવાસી ને અત્યારે હું છું વાંસદા તાલુકાના પ્રખ્યાત ગુજરાતનું ઉનાઈ યાત્રાધામ ખાતે છું. અને ઉનાઈ યાત્રાધામ ખાતે મારી પાછળ જે ધૂન ગાવા બેઠા છે એ કોઈ શ્રાવણ માસમાં ગવાતી ધૂન નથી. એ જે રામજી મંદિર છે એ રામજી મંદિરને છેલ્લા 2.5 વર્ષથી સરકાર દ્વારા બનાવવા માટેના ખાતમુહૂર્ત કરી દેવામાં આવે છે, પણ છતાં પણ અહીંયા રામજી મંદિર બન્યું નથી, જેને લઈને આ પ્રતિક ધરણા ઉપર બેઠા છે. અહીંના હિન્દુ સંગઠન અને ગામના લોકો બેઠા છે. એમનું કહેવું છે કે જ્યારે પણ સરકાર વાયદો કરે છે પણ મંદિર બનાવાતા નથી. અને હાલમાં 3 મહિના પહેલા પણ જ્યારે અહીંયા પ્રતિક ધરણા માટે બેઠા હતા ત્યારે એમને વાયદો કરવામાં આવ્યો હતો કે 3 મહિનાની અંદર મંદિરનું ફરી પુનઃ કામ શરૂ કરી દેવામાં આવશે. પણ મંદિરનું કામ શરૂ ન થતા ફરી આ 5મા મહિને હિન્દુ સંગઠનવાદીઓ ફરી પાછા મંદિર બનાવવા માટે પ્રતિક ધરણા ઉપર બેઠા છે. આપણે એમના સાથે વાત કરીશું, કારણ કે આ મંદિરની ખાસિયત એવી છે કે આ મંદિર ભારતમાં મુછાળા રામ એક જ છે જે આ ઉનાઈનું મંદિર છે. અને આ પ્રખ્યાત મંદિરના લીધે જ આજે યાત્રાધામ ધમધમતું હોય છે. જ્યારે એ જ મંદિરની અવગણના કરવામાં આવે છે ત્યારે અહીંયા જે લોકો છે એમની આસ્થા શું કહેવા માંગે છે, લોકો શું કહે છે, આપણે વાત કરીશું. શું કહેશો, આજે તમે કેમ બેઠા ફરી પાછા? એના માટે બેસવા પડ્યું કે આજે આ મંદિરની જર્જરિયાત 3 વર્ષ થઈ ગયા. પણ છેલ્લા 3 મહિના પહેલા તમને કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. 3 પહેલા મામલતદાર સાહેબ આવીને કહી ગયા કે આપણે 3 મહિનાની અંદરમાં ગ્રાન્ટ લાવીને આપણે આ કામકાજ ચાલુ કરાવી દઈશું. એના માટે અમે અમારી ભૂખ હડતાલ સ્થગિત કરી હતી. પછી 3 મહિના તો દૂર 7 મહિના થઈ ગયા, પણ કામકાજ કઈ જ 0 કામકાજ દેખાયું. એટલે અમે પાછી એમને અરજી આપી કે ભાઈ તમે હજી સુધી કામકાજ ચાલુ નથી કર્યું, તો પણ એમણે અમને કોઈ જવાબ ન આપ્યો. એના માટે અમે પાછા એમને આવેદન પત્ર આપવા ગયા ત્યાં રૂબરૂ. હવે આવેદન પત્ર જયારે અમે આપવા ગયા ત્યારે મામલતદાર સાહેબનો કઈ અલગ જવાબ આવ્યો. મામલતદાર સાહેબ કહે કે આ અમારામાં નથી લાગતું, આ અમારે 3 મહિના પહેલા લાગતું હતું. હા, 3 મહિના પહેલા એમને લાગતું હતું. હવે 3 મહિના પહેલા એ કોના કેવા પર અહીંયા આવ્યા હતા, કોના દબાણથી અમને એવો જવાબ આપવામાં આવ્યો એ હજી સુધી ખબર નથી. પણ એ હજી બી અમને એમ જ કે આ હજુ અમારામાં લાગતું નથી. જો તમારા રામ મંદિરમાં જે ચંદા ચોરી થઈ, આ મંદિર ચોરી તો નથી થઈ ગયું ને? આ ઉનાઈ ગામનું એવું જ છે. ઉનાઈ ગામનું મંદિર આખું મંદિર ચોરી થઈ ગયું છે. ત્યાં તો ખાલી ચંદ જ ચોરાયો છે. ઉનાઈ ગામમાં તો આખું મંદિર ચોરી થઈ ગયું. 3 વર્ષથી. હા, 3 વર્ષ થઈ. છેલ્લા 3 વર્ષથી આખું મંદિર ચોરી થઈ ગયું. તો બી તંત્ર હજી ધ્યાન નથી આપતું. તંત્ર ધ્યાન નથી આપતું. આપના સાંસદ સાહેબ ધવલભાઈ પટેલ એમને અમને રૂબરૂ આવેદન પત્ર આપ્યું હતું. એમને આવેદન પત્ર આપીને આપણે વાત કરી. એમને શું જવાબ આપ્યો? હા ચાલો જવાબ થઈ જશે કામ. પછી એમના સીએમ, એમના પાર્ટીના સીએમ ભૂપેન્દ્રભાઈ ખાતમુહૂર્ત કરી ગયા. તો ખાતમુહૂર્ત એના માટે કરેલું હતું, ચૂંટણી રાજકીય. અમે કહેતા છે હજી બી ગામના ટ્રસ્ટી કોઈ બી રાજનેતાનો બધાને જ કહેતા છે અમને રાજનીતિ નહીં, અમને રામ મંદિર જોઈએ છે. ને હજી બી અમારી એ જ માંગ છે, અમને રામ મંદિર પર રાજનીતિ નહીં, અમને રામ મંદિર જોઈએ છે. ને હું ઉનાઈ ગામ અને ખંભાલિયા ગામવાળાને બી કહેવા માંગુ છું, આજે આપણું આખું મંદિર ચોરી થઈ ગયું છે. હજી બી તમે નહીં જાગો તો હજુ બધું ઘણું ઉઠાઈ જશે ઉનાઈમાંથી. આજે મંદિર થ્રુ ગામ છે, ગામ થ્રુ મંદિર નથી. આજે આ મંદિર છે તો ઉનાઈ ગામ છે. જો આ મંદિરનું અસ્તિત્વ નહીં રહેશે તો ઉનાઈ ગામ બી કઈ નહીં રહેશે. આજે તમે શું કરવા માંગો છો? અહીંયા પ્રતિક ધરણા પર બેઠા છો, ઉપવાસ પર બેઠા છો? હા, અમારી ભૂખ હડતાલ ચાલુ જ છે. ભૂખ હડતાલ કેટલા દિવસ માટે? મારો તો એવો જવાબ છે કે મને જ્યાં સુધી જવાબ નહીં આપે, આ લોકો તારીખ લેખિત નહીં આપે ત્યાં સુધી મારે નથી ઉઠવાથી. મારી ભૂખ હડતાલ ચાલુ રહેશે. 3 મહિના પછી તમને કીધું હતું કે 3 મહિના પછી તમારું મંદિર ચાલુ. આ વખતે બી તમને એવું કરશે? તો ના, આ વખતે અમે અહીંથી નહીં ઉઠવાના. અમે અહીંથી નહીં ઉઠશું. આ વખતે અમારી ભૂખ હડતાલ ચાલુ રહેશે. ને મામલતદાર સાહેબ એમ કહેતા છે અમે નેતાઓના કામ કરીએ, સામાન્ય માણસ માટે અમે નથી. તમે મિતભાઈ મોદીને કહ્યું તમે તમારા પદ પરથી હટી જાવ ને એવા મામલતદારને આવવા દેવ જેને કામ કરવાનો રસ હોય. તમને કામ કરવાનો રસ નથી તો તમે અહીંથી પદ પરથી તમે રાજીનામું આપી દો. કોણે એવું કીધું કે નેતાઓના જ કામ કરીએ? મામલતદાર. મેં પોતે રૂબરૂ ગયેલો હતો એમને. એમણે અમને એવો જવાબ આપ્યો, સામાન્ય માણસને અમે અરજીનો જવાબ નથી આપતા, તો તમે બેઠા શું કામ? પગાર અમારા ટેક્સ નો લેવ છો તમે, તમને ખુરશી મળી છે અમારા ટેક્સના પગારથી. પછી તમે સામાન્ય માણસ માટે નથી તો તમે રાજીનામું આપી દો.
તમે નેતાઓના કહેવા પર ચાલવાના હોય, નેતાઓના કહેવા પર તમે બધું કરવાના હોય તો તમારું અહીંયા કામ નથી. તમે રાજીનામું આપી દો. એવા બીજા મામલતદાર આવશે જે કામ કરવા લાયક હોય. બાકી અમને એવા મામલતદારની જરૂર નથી જે સામાન્ય માણસનો અવાજ નહીં સાંભળે. એમ કે અમે ખાલી નેતાઓનો અવાજ સાંભળવાના છે તો તમે નેતાઓની જ ચાટુકારી કરો. અમને એવા મામલતદારની જરૂર નથી. એવા મામલતદારની અમને જરૂર નથી ને આ ગામને બી જરૂર નથી. કારણ એવા મામલતદાર ખાલી નેતાઓની જ ચાટુકારી કરશે પણ ગામનો કોઈ વિકાસમાં કે કોઈ સહભાગી નહીં બને. મામલતદાર જો કહેતા હોય કે અમારામાં નથી આવતું તો આ કોનામાં આવે? 3 મહિના પહેલા જોબ શું કામ આપી ગયા? તમે ભૂખ હડતાલ સ્થગિત કર કોના કહેવા પર આવ્યા 3 મહિના પહેલા? તમે પૂછ્યું કે નહીં સાહેબ? 3 મહિના પહેલા તમે વાયદો કર્યો તેનું શું? અમારામાં નથી આવતું. અમને એમ જ કીધું અમારામાં નથી આવતું. ભાઈ અમે કીધું કે અમારી ભૂખ હડતાલ ચાલુ રહે તો અમને ધમકી નહીં આપો. તમે એમને કીધું ધમકી સાની? તમે ધમકી સમજો. ભૂખ હડતાલ ચાલુ રહેશે. આ મંદિર તમે જ્યાં લગીને કામકાજ ચાલુ નહીં કરાવે ત્યાં લગીને તમારે અમારી ભૂખ હડતાલ ચાલુ. અમે 1 ની 100 દિવસમાં બેસા અહીંયા. ને મેં મામલતદાર સાહેબ ને એમ કહેવા માંગુ, તમારાથી જવાબ નથી અપાતો તો તમે પોલીસોને શું કામ આગળ કરો? પોલીસોને આગળ કરી દે. જ્યારે જવાબ આપવાનો એટલે પોલીસોને આગળ કરી દે. એમાં પોલીસોનું શું લાગે વળગે? આજે તમે પરમિશન એવું કઈ લીધું અહીંયા બેસવા માટે? અમે અરજી બધી આપી છે. મારા પર ઓસી બોસી કલેક્ટર સાહેબ ને બી આપી 30 તારીખે અમે. પરમિશન તો આપણા પર મૌખિક છે. એ 3 મહિના પહેલા આવેલા હતા. એમે કહી ગયા, મેં ત્યારે જ કીધું હતું કે તમે જો 3 મહિનામાં કામ ચાલુ ન કરાવે તો અમે ભૂખ હડતાલ બેસી જાઉં. તો મામલતદાર સાહેબ પહેલા જ કહી ગયા મૌખિકમાં કઈ વાંધો નહીં, એ જ અમારી પરમિશન. જો મામલતદાર સાહેબ મૌખિક કહી ગયા, જો એ જો પરમિશન નહીં કહેવાતી તો લેખિત તમે માનશો? સાચી વાત છે. મૌખિક માણસ મામલતદાર સાહેબ પોતે આવીને કહી જાય તે જો તમે માન્ય નહીં રાખો તો તમે લેખિતમાં માનશો? ગામના લોકો શું કહે છે મંદિર માટે? ગામના લોકો હજી જાગૃત નથી થયા. સુતેલા જ છે. હજુ સુતેલા છે. 1947 પછી દેશ આઝાદ થયો ત્યાર પછી જો કોઈ સૂતું રહ્યું હોય તો હિન્દુ સમાજ હજી સુધી સુતેલો છે. હજી સુધી જાગતો નથી. રામ માટે તો ખૂબ જ વાત થાય છે તો કેમ પછી અવગણના કેમ કરવામાં આવે છે? શું લાગે છે તમને? શું લાગે છે? તમારું સંગઠન શું કહે છે? અમારું સંગઠન એ જ કહે છે કે રામ માટે બધાને દિલમાં છે પણ કેવું છે, કોઈ રાજનીતિ રમે. પોલિટિક્સ આવશે તો આ ગામની બીજા 2 ગામ બી આવીને બેસશે. હજુ પોલિટિક્સ કોઈ નેતા અહીંયા આવીને બેસે તો હજુ બીજા 2 ગામના આવીને અહીંયા બેસે કે રાજનીતિ છે. રાજનીતિ માટે લોકો અડધી રાતે તૈયાર છે. આજે 3 વર્ષથી આખું મંદિર ચોરાઈ ગયું છે. હજુ ધ્યાન નહીં આપશો તો હજુ કઈ ચોરાઈ જશે ને આવા નવા રહેશો. તમારું નામ શું કીધું? પૃથ્વી નાયકા. પૃથ્વીભાઈ સાથે વાત કરી. હજુ આપણે વાત કરશું. મહેન્દ્રભાઈ, શું કહેશો તમે? આ વિશે મેં કહેવાનું કંઈ રહ્યું નથી. 3 મહિના પહેલા આ જ જગ્યા પર અનશન પર બેઠા તમે ત્યારે મામલતદાર પોતે અહીંયા આવીને આશ્વાસન આપ્યું અને મૌખિક કીધું કે જો તમારી માંગ પૂરી નહીં થાય, અમે એમ બી કીધું કે ત્યારે પરમિશન લેવાની જરૂર તો કોઈ જરૂર નથી, અમે કીધું એટલે ફાઇનલ. સાહેબ કહેવાની વસ્તુ કે જે હિન્દુત્વ સરકાર આજે કેન્દ્રમાં બીજેપીની સરકાર, હિન્દુવાદી સરકાર, રાજ્યમાં સરકાર બીજેપીની સરકાર, યાના MLA હિન્દુવાદી, સાંસદ યાના હિન્દુવાદી, અને ઉપરાંત જો રામ મંદિર માટે આજે યુવાઓને બેહવું પડે એ મોટી શરમની વાત કહેવાય, તે બી હિન્દુસ્તાન અંદર. તો અમારે તો એક જ કહેવાનું છે કે અમને ના વોટ છે ને નોટ છે, અમને સિર્ફ અમારું રામ મંદિર જોઈએ. બરાબર? આ રાજનીતિ તમે રમો. જયારે અમે અહીંયા બે ત્યારે અમને કોઈ કહે તમે સાહેબ કોંગ્રેસી, તમને ખુલ્લું વસ્તુ કહું. એમાં જેને ખોટું લાગતું લાગે વાંધો નહીં સાહેબ, ના અમે કોંગ્રેસી છે ના અમે બીજેપી છે, અમે સિવાય રામના ભગત છે. આ જે રામ છે એ અસ્તિત્વ છે. આ ઉનાઈ ધામનો આજુબાજુ વિસ્તારમાં જે આદિવાસી સમાજ જોડાયેલું છે ને એ મંદિર સાથે જોડાયેલું છે. આજે જે મંદિર સાથે કે હિન્દુ સમાજે જો ખિલવાડ કરે કોઈ બી સરકાર કોઈ બી તંત્ર એને બક્ષવામાં નહીં આવે. આજે જો યુવા બેહેલા છે અનશન પર, એક બી ઉઠવા નથી. સરકાર કાન ખોલીને સાંભળી દે. તમે પોલીસ બંદોબસ્ત લગાવો કે તમે આર્મી મૂકો, હવે એક જ નિર્ણય છે, યા તો મંદિરનું જીર્ણોદ્ધાર કરે યા પછી કઈ રસ્તો કાઢે. આજે તમે રામના નામ પર, હિન્દુત્વ નામ પર સત્તા પર પહેલા તમને ગેરંટી કહું કે જો રામના નામ પર નહીં હોય તો બીજેપીને કોઈને પાણી બી નહીં આપે લોકો. આજે અમે આંખ બંધ કરીને દોડતા બીજેપીને પસાડી કે મારા રામના ભગત છે, ગોહત્યા બંધ કરશે. સાહેબ એને હિન્દુત્વનું કોઈ કામ નથી કર્યું. જ્યારે સરકાર સત્તા પર ને હિન્દુઓનું શોષણ કર્યું, હિન્દુઓને સમાજને ભાગ પાડવાની કોશિશ કર્યું, જાતિવાદ ફેલાવવાનું સૌથી મોટું કામ આ બીજેપીનો. અમે કામ કરું. આજે 12 વર્ષ પહેલા મારે હાથે જે માણસ કામ કરતા ગોરક્ષામાં, આજે આદિવાસીના ભાઈઓ છે, આજે એમ કે અમે હિન્દુ નથી. આ વિચાર ક્યાંથી આવ્યો? આ સમાજની કઈ પાર્ટીની સરકારની કઈ છે તકલીફ તો કે સમાજને લઈને ચાલ્યું નથી. આજે સંગઠન કમજોર થઈ ગયું. બીજેપી સત્તા પર પહેલા વિશ્વ હિન્દુ પરિષદ તોડ્યું, અને ભજન દળને તોડ્યું, જેટલા બી હિન્દુ સંગઠન બધાને કમજોર કર્યા. આ વસ્તુ હવે નહીં ચાલે. આજે યુવા સહન નહીં કરે. ભારતભરમાં એક જ મંદિર છે કે રામની મૂછો છે, બરાબર? અહીંયા એ ઉનાઈ ધામ એક પવિત્ર ધામ છે જ્યાં પોતે રામ સૌ પરિવાર અહીંયા આવેલા.
બરાબર ને એનો આટલો બધો પવિત્ર હોવા છતાં બીજું મને બહુ દુઃખ છે. મેં આદિવાસી વિસ્તારમાં 15 વર્ષથી કામ કરું. મારો આદિવાસી સમાજ જે હિન્દુત્વ જોડાતો એ ઉના ધામથી જ જોડાયેલો છે. સાચી વાત છે. ને આજે એના બીજું તમે એક તો કહો કે ભાઈ ધર્મ પરિવર્તન નહીં થવું જોઈએ. મેં તમને દુઃખની વાત કહું, ધર્મ પરિવર્તન ક્યાં થાય? જ્યારે ધર્મને પાસે તમારી અવગણના થાય. આજે અહીંયા કોઈ બી જો આદિવાસી સમાજને જો આવે દર્શન કરવા આવે, આ રામને જોઈને કેટલા દુઃખી થાય. સાચી વાત છે. કારણ કે મંદિરની તમારી જે ડિમાન્ડ છે, જે ગામના લોકોની વાત છે કે મંદિર એક તો જર્જરિત હાલતમાં છે ને બનાવવું જરૂરી છે ને એક ઐતિહાસિક મંદિર છે. ભારતભરમાં એક જ મંદિર મુછાળા છે એટલે જરૂરી છે. તમારી વાત સાચી છે કે આજે ઝૂંપડું પાડીને રામને આપણે રાખ્યા છે વર્ષોથી. શું કહેશો આજે સરકારને શું આપશો? સરકારને તો એવું જ કહ્યું કે તમે તાત્કાલિક એના પર કોઈ નિર્ણય લે અને બાંધકામનું જે બી કામ તમે શરૂઆત કરો, નહીં તો આ યુવા ઉઠવાના નથી. બરાબર, જેમ તમે કે હિન્દુ સમાજ હોતેલો છે એ જાગશે, સમયનો ઇંતજાર કરે. બરાબર, તમે જો શું થશે એનું પરિણામ, ને પરિણામ આવશે. અમારા હનુમાન, અમારા રામ અમારી સાથે છે. આપણે એમની સાથે વાત કરી અને એમણે જે કહ્યું છે કે હકીકતમાં મંદિર જે છે એ જર્જરિત હાલતમાં છે. આજે ઘણા વર્ષોથી એના ઉપર પતરા ને બધું નાખીને મંદિરને ટકાવી રાખ્યું છે. એમની માંગ પણ વ્યાજબી છે. મુખ્યમંત્રી દ્વારા અહીંયા જ ખાતમુહૂર્ત આજથી 2.5-3 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું ને મંદિરની ભવ્ય શરૂઆત થઈ જશે એવું કહેવામાં આવ્યું હતું, પણ ત્યારબાદ આજ સુધી મંદિર શરૂઆત થઈ નથી. 2 ચૂંટણીઓ જીતી લીધી છે પણ અહીંયા મંદિર આમનું આમ છે. જો સરકાર કેન્દ્રમાં હોય, ડબલ એન્જિનની સરકાર હોય તો પછી મંદિર બનાવવામાં વાર કેમ લાગે છે એ વાત છે. અને એમ પણ યુવાઓ કહી દીધું છે કે મંદિર ચોરી થઈ ગયું છે. ચંદા ચોરી તો થાય જ છે પણ ઉનાઈનું તો મંદિર પણ ચોરી થઈ ગયું છે. હું છું સન ઓફ આદિવાસી જયદેશ.